નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સિંહ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુર નવું રેલવે સ્ટેશન, જનતાની આતુરતાનો અંત. ટૂંક સમયમાં દોડશે મોટી ટ્રેનો. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર શહેરમાં નવા રેલવે સ્ટેશનની કામગીરી પૂર્ણતાના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. વર્ષોથી રાહ જોયેલી વિજાપુરની જનતા માટે આ એક અગત્યની સુગંધ છે. ટૂંકા સમયમાં અહીંથી દૂર દૂરના વિસ્તારો સુધી ટ્રેનો દોડાવવાની તૈયારીઓ ચાલી રહી છે, જે પ્રવાસને સરળ બનાવશે. સ્થાનિકવાસીઓ અને વેપારીઓના જણાવ્યા મુજબ સ્ટેશન પર નવા બ્રોડગેજ ટ્રેક તૈયાર થઈ ગયા છે, જેમાં ઇલેક્ટ્રિક બારી અને ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન સ્થાપિત થઈ ગઈ છે. આ પરિવર્તન અનુભવી યાત્રા કરતા ટ્રેક્સ પરથી આગળની કનેક્ટિવિટી પણ મજબૂત થઈ રહી છે, જેનાથી મહેસાણા અને ગાંધીનગર તરફના રૂટ વધુ કાર્યક્ષમ બનશે. દિલ્હીથી આવનારી લક્ષ્ય ટ્રેન અહીં પહોંચીને અંતિમ મંજૂરી આપશે, જેના પછી સ્ટેશન ઉદ્ઘાટનની તારીખો જાહેર થવાની શક્યતાઓ છે. વિજાપુરના સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આખરે અમારી આપત્તિનો અંત આવ્યો છે. પહેલા નેટવર્કની મુશ્કેલીઓ હતી. કેટલાક સમયથી નાની રેલવે ચાલતી હતી જે બંધ હતી, પણ હવે ઇલેક્ટ્રિક ટ્રેનો આવશે તો દૂરના શહેરોમાં સસ્તી અને ઓછા સમયમાં મુસાફરી થશે. આ સ્ટેશનથી અમારા વેપારને નવી ઊંચાઈ મળશે. સ્ટેશન પરના નવા પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ અને પાર્કિંગ વિસ્તાર પણ તૈયાર થઈ રહ્યા છે, જે અમૃત ભારત સ્ટેશન સ્કીમ ADSS હેઠળ વિકસિત કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત નજીકના આંબલિયા પર આધારિત મોટી સ્ટેશનો પણ ગેજ કન્વર્ઝનનું કામ 70% પૂરું થઈ ગયું છે, જેનાથી વિજાપુરથી અમદાવાદની દૂરી ઘટી જશે. ગુજરાત ગીર લાઇનના અધિકારીઓના અનુસાર આ પ્રોજેક્ટથી વિજાપુર જિલ્લાના 5 લાખથી વધુ લોકોને લાભ થશે અને વાર્ષિક 10 લાખથી વધુ પેસેન્જરનું વહન કરશે. હવે સમાચાર અપડેટ અને ખરીદી મળતા રહેશે. ત્યાં સુધી અમારી ચેનલ વિજાપુરની ખબરને લાઇક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો.